ગુજરાતમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે। જો કે અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ચાઇનીઝ દોરી બનાવવાની કામગીરી, ગોડાઉન અને તેના વેચાણના નેટવર્કનો પર્દાફાશ કર્યો। આ સાથે લગભગ 2.5 કરોડથી વધુની ચાઇનીઝ દોરી ઝડપી પાડી। રેકેટની તપાસમાં વાપી સેલવાસ કનેક્શન સામે આવતા ગુજરાતભરમાં પોલીસે દરોડા પાડ્યા છે। ગુજરાતમાં પ્રથમ વખત ચાઇનીઝ દોરીના ઉત્પાદનના મૂળ સુધી પોલીસ પહોંચી છે। 3800થી વધુ ટેલર સાથે 12 લાખથી વધુની ચાઇનીઝ દોરીના ટેલર પકડી પાડ્યા બાદ ગુજરાતભરમાં ચાલતા ચાઇનીઝ દોરીના રેકેટનો પર્દાફાશ કરાયો છે। તો ચાઇનીઝ દોરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં પ્રથમ વખત ચાઇનીઝ દોરીના ઉત્પાદનના મૂળ સુધી પોલીસ પહોંચી ગઈ છે। 3800થી વધુ ટેલર સાથે 12 લાખથી વધુની ચાઇનીઝ દોરીના ટેલર પકડી પાડ્યા છે અને ગુજરાતભરમાં ચાલતા ચાઇનીઝ દોરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ સાથે લગભગ 2.5 કરોડથી વધુની ચાઇનીઝ દોરીને ઝડપી પાડી છે। આ રેકેટની તપાસમાં વાપી સેલવાસ કનેક્શન સામે આવતા ગુજરાતભરમાં પોલીસે દરોડા પાડ્યા। તો ગુજરાતમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે। જો કે અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ચાઇનીઝ દોરીના બનાવવાની કામગીરી, ગોડાઉન અને તેના વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરી દીધો છે। 2.5 કરોડથી વધુની ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે। તો ગુજરાતભરમાં પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, ચાઇનીઝ દોરીનો મસમોટો જથ્થો પકડાયો છે, શું વિગત છે? બિલકુલથી કૃષ્ણા, કે ઉત્તરાયણ નજીક આવી રહી છે તેની સાથે સાથે જ ચાઇનીઝ દોરીનું જે વેચાણ છે તે પણ વધતું જઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। વિગતવાર જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા ચાઇનીઝ દોરી છે તે ઝડપી પાડવામાં આવી હતી ને તેની તપાસની અંદર આખી ચાઇનીઝ દોરીની ફેક્ટરી છે તે મળી આવી હતી। ફેક્ટરી ઉપરથી રૂપિયા 2.24 કરોડની ચાઇનીઝ દોરી અને દોરી બનાવવાનો જે કાચો મટીરિયલ હોય છે તે અમદાવાદ એસઓજી દ્વારા, ગ્રામ્ય એસઓજી છે તેના દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે કૃષ્ણા, તો આ જે ચાઇનીઝ દોરી છે તેનું વેચાણ છે તેની સાથે સાથે અમુક મુદ્દામાલ સાથે અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા આરોપીઓ છે તે ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછની અંદર સમગ્ર રેકેટ છે તે બહાર આવ્યું હતું ને આ રેકેટ જે તપાસ ચાલી રહી છે તે વાપી સેલવાસા કનેક્શન છે તે સામે આવ્યું અને તેની અંદર અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને 3800થી વધુ ટેલર તેની સાથે સાથે રૂપિયા 2.5 કરોડનો આસપાસનો મુદ્દામાલ છે તે મળી આવ્યો છે। આ જે ચાઇનીઝ દોરી હોય છે તે જીવલેણ હોય છે અને તેના ઉત્પાદકો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા અલગ અલગ રીતે તપાસો છે તે શરૂ કરવામાં આવતી હોય છે અને તે સંદર્ભે જ અમદાવાદ ગ્રામ્ય એસઓજીની અલગ અલગ ટીમો છે તે બનાવવામાં આવી હતી ને તેમના દ્વારા અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર એટલે કે સાણંદ હોય, બાવળા હોય, બગોદરા હોય તેના આસપાસના વિસ્તારોની અંદર તપાસ શરૂ કરવામાં આવી હતી ને તેની અંદર નાના ગોડાઉનો છે તે મળી આવ્યા હતા અને તેની અંદર જે ઝડપાયેલા આરોપીઓ છે તે આરોપીઓની પૂછપરછ કરતા સમગ્ર આખી ફેક્ટરી છે તે ચાઇનીઝ દોરી ઝડપી પાડવામાં આવી છે। ગુજરાતની અંદર પ્રથમ વખત આ ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી છે તે અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવી છે। આ તમામ લોકો રેકેટ કોના આધારે ચલાવતા હતા તેની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી, આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે।